સ્મૃતિ અને પ્રાર્થના સાથે ઉચ્ચ સ્વરે જયનો ઉદ્ઘોષ કરવા વિનંતી. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. શ્રી ભગતજી મહારાજની જય. શ્રી શાસ્ત્રીજી મહારાજની જય. શ્રી યોગીજી મહારાજની જય. શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય. શ્રી મહાન સ્વામી મહારાજની જય. સુરત અક્ષરધામ મહોત્સવની જય. કાર્યકર સુવર્ણ મહોત્સવની જય. કાર્યકર સુવર્ણ મહોત્સવની જય. હરિલીલામૃતમાં આ સત્સંગને હવેલીની ઉપમા આપેલી છે. સત્સંગમાં મંદિર આવે, પછી આ બધા મંડળો શરૂ થયા છે, એ બધા આવે, પછી આપણે નિયમ ધર્મ બધું આવે. તેનો પાયો કથા વાર્તા છે. આપણે મકાન બનાવવું હોય તો પહેલો એનો પાયો તૈયાર કરવો પડે. હવે મકાન જેટલું ઊંચું લેવાનું વિચાર્યું હોય એના પ્રમાણમાં પાયો એટલો ઊંડો, એટલો પહોળો અને એટલો મજબૂત કરવો પડે. તો આપણે આ કથા વાર્તા આપણે ઘણા જાગૃત થયા છીએ, છતાં હજુ વધારે જાગૃત થવાનું છે. હવે આ નાનો છે, ગુજરાતી બોલતા બોલે છે, राजस्थान के है. अच्छा, तो राजस्थान की जो है ना वो उबलाने का, उसको सिखाने का, फिर धीरे धीरे गुजराती भी सिखाना ताकि धीरे धीरे उसको समझ में आ जाएगा. फिर आना आवड़ा से गुजराती. अच्छा, मोटा भाई છે. હા, એ ભાઈ છે. તો ચાલે કહેવાનું શું છે કે નાનપણથી જ બાળકનો જન્મ થાય ત્યાંથી એને કથામાં જોડવાનો. હવે તો કંઈ સમજતો નથી, ભલે સમજતો નથી, પણ આ કાનમાં શબ્દ પડે છે. અત્યારે મનોવૈજ્ઞાનિકો એવું કહે છે કે બાળકના ઘડતરનો પાયો એ 2.5 વર્ષમાં ખાય છે. हमारे कितना था, कितना हुआ 3 साल, तो उसका फाउंडेशन पूरा हो गया. 2.5 साल तक होता है तो फाउंडेशन. तो एक कथा છે એ ફાઉન્ડેશન છે આપણું. નાનપણથી જ અને ભલે સમજાતું નથી અને શબ્દ નાખવાના. बाप हिंदी बोलते हैं तो वचनामृत हिंदी में भी है, हिंदी में सुनाना. हिंदी पढ़ने का आता है वंशाऊ, उसको वचनामृत पढ़ाने का, वो बोले. आज कदा सीखो नहीं हुए, सीखे वातो नहीं. आने बेसवा વચનામૃત ગ્રંથની અંદર આપણે એને જોડવાનો છે. કારણ કે મારી શિક્ષાપત્રમાં લખ્યું કે મારી વાણી છે એ મારું સ્વરૂપ છે, તો આપણે ભગવાનમાં જોડાવાનું છે. તો નાનપણથી જ
એને અંદર નાખતા જવાનું. ભલે સમજતો નથી, પણ ધીરે ધીરે એ બધું સમજશે. અત્યારે આપણે ગઢડા પ્રથમ પ્રકરણનું 56નું વચનામૃત છે, એનું વાંચન કરીશું. સ્વામિનારાયણ હરે વચનામૃત ગઢડા પ્રથમ પ્રકરણનું 54મું ભાગવત ધર્મના પોષણનું મોક્ષના દ્વારનું. સ્વામિનારાયણ હરે સંવત 1876 મહાવદી એકાદશીનો દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની આગળ આથમણે દ્વાર ઓરડાની ઓસરી ઢોલિયા ઉપર યાદી તકિયા નંખાવીને વિરાજમાન હતા અને ધોળો ખેસ પહેર્યો હતો. વચનામૃતમાં આ વર્ણન આવે છે. એમાં કેટલીક વાર એવું કહે છે કે ધોળો કેસ પહેર્યો હતો, અને કેટલીક વાર આવો શબ્દ આવે છે, આ પહેર્યો હતો. હવે કેટલીક ઠેકાણે એવું આવે છે કે ધોળો કેસ ઓળ્યો હતો. તો કેસના બે અર્થ થાય છે. એક ખભા પર નાખે છે, અને એક આ ધોતિયું પહેરે ને એ પણ તે સમયમાં અને કેસ શબ્દ વપરાતો. એ પહેર્યો હોય એમ બોલે ત્યારે એને ધોતિયું સમજવાનું, અને બાકી પછી ઓઢ્યો હોય તો આવી રીતે સમજવાનું. આ નાની વસ્તુ છે, પણ નાની વસ્તુ નથી. આપણું મન એ રીતે વિચારે તે મન સ્થિર થાય છે. પછી આ વાત આપણને સમજવા માટેની પાત્રતા વધે છે. અને દરિયાન છેડાવાળો કસુંબર રેટો ઓઢ્યો હતો, અને આસમાની રંગનો દરિયાની રેશમનો ફેંટો માથે બાંધ્યો હતો, ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો, જી હે મહારાજ, શ્રીમદ ભાગવતના એકાદશ સ્કંદમાં જનક રાજા અને નવયોગેશ્વરના સંવાદે કરીને કયા જે ભાગવત ધર્મ તેનું જે પોષણ તે કેમ થાય? આમાં જનક રાજાની વાત આવે છે. તો જનક એ પોતે રાજા હતા, પણ રોજ કથા સાંભળવા જતા, અને પાછું એકદમ ધ્યાનથી કથા સાંભળે, બીજો કોઈ વિચાર નહીં. અને બધા ઋષભદેવ ભગવાનના પુત્રો એ પણ બધા કથા બેસતા. ઋષભદેવ ભગવાન કથા કરે એમાં. પણ એમાં એક વખત આમ જનકને જરા આવતા મોડું થયું, તો જે ગુરુજી હતા એમણે આમ થોડી વાર રાહ જોઈ. આવી રીતે ધૂન ભૂલ બોલાવી છે. પછી પેલા ભક્તો તેમાંથી કોઈએ કહ્યું કે ગુરુજી કથાનો સમય થયો, હવે કથા શરૂ કરો. એ જનકને આવવા દો. એટલે બધાના મને એમ થયું કે રાજા છે, મોટા માણસ છે, એટલે મહારાજ આવું કરે છે. પણ એવું નહોતું. જનક એકદમ બહુ એટલે ગ્રહસ્થ હતા,
પણ કથામાં એકદમ આમ ધ્યાન હતું. એમાં પછી બધા બીજા જે વિદ્યાર્થીઓ હતા બધા એના મનમાં શંકા થઈ. એ ગુરુજી જાણી ગયા એટલે ગુરુજીએ પોતાની યોગ શક્તિથી આમ ચારે બાજુ આગ લાગી હોય ને એવું દ્રશ્ય બતાવ્યું કે બધા દોડ્યા. કોક કે મારી ઝૂંપડી બને છે, કોક મારું ધોતિયું બને છે, એમ બધા દોડ્યા. જનક એકલા બેસી ગયા, એ હાલ્યા નહીં. પછી બધા આવ્યા એટલે પૂછ્યું કે તમે કેમ ઊભા ના થયા? ત્યારે જનકે કહ્યું કે મિથિલાયામ પ્રદીપ્તાયામ ન મે દહ્યતી કિંચન. આ ભાગવતમાં વાત આવે છે કે આખી આ મિથિલ નગરી બને છે એમાં મારું કાંઈ બળતું નથી, આપનું બને છે. આજ્ઞા કરો તો જવાનું છે. કહેવાની વાત શું છે કે આવી એકાગ્રતા હતી. તો આપણે સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત તરીકે આ વચનામૃત એનો અભ્યાસ કરવાનો, વાંચન કરવાનું પણ પછી અભ્યાસ કરવાનો. ધીરે ધીરે ટેવ પાડવાની. ધીરે ધીરે અમુક વસ્તુઓ ના સમજાય તો અહીંયા અનુક હોય સંતોષ તો પૂછીએ, એમને ઘણી વાર ના સમજાય તો ધીરે ધીરે સમજાશે. પણ બધા ઊંડા ઉતારવાનું આપણે. એમાં આ વાત આવે છે ભાગવત ધર્મ. તો ભાગવત ધર્મમાં 4 વાત આવે છે. ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ. આ 4 ભેગા થાય તેને ભાગવત ધર્મ કહે છે. તો દરેક માણસના હૃદયમાં બીજ રૂપે ભાગવત ધર્મ પડેલો છે. દરેકના ધર્મ કે ધર્મ છે દરેકના હૃદયમાં. તો ચોર હોય ને એ ચોરી કરવા જાય તો એને પણ મનમાં તો થાય છે કે આ ખોટું થાય છે, પણ પાછું એનું જોર વધારે છે ને એટલે જાણવા છતાં પણ એ રીતે કરે છે. એટલે એ હજુ દ્રઢતા નથી, બી રૂપે છે. પણ એને પછી એમાંથી પોષણ કરીને વૃક્ષ કરવાનું છે. તો એની વાત કરે છે કે દરેકના હૃદયમાં આ બધી વસ્તુ પડેલી છે. જ્ઞાન પણ પડેલું છે, વૈરાગ્ય પણ છે. કોઈ ધામમાં જાય તો પછી બધા બોલતા હોય છે કે મરણાજણા સંસાર છે, એમ બધું જાણે છે. આમ જરા કોક નજીકનો ધામમાં ગયું હોય ને તો આમ 2 દિવસ ઉદાસ થઈ જાય અને પછી પાછું બધું ભૂલી જાય. એકનો એક દીકરો હોય ને ધામમાં ગયો હોય, પછી નાની ઉંમર હોય પણ ધામમાં આટલું દુઃખ થાય પછી એ ભૂલી જાય છે. એ માણસનો સ્વભાવ છે. પણ જેને જાણપણ છે તો ડરવાની જરૂરિયાત નથી. મૃત્યુથી ડરવાની જરૂરિયાત નથી. પણ મૃત્યુ એનું જાણપણું રાખીને આપણું કાર્ય કરવામાં આપણે ખ્યાલ રાખવાનો છે કે ખોટું નથી કરતા. એટલા માટે આ વાત કરેલી છે કે આ મૃત્યુનો ડર આ રીતે રાખવાનો. તો આના પુષ્ટિમાં સ્વામિનારાયણ ભગવાને વાત કરી છે કે અમારે જાગ્રતમાં, સ્વપ્ન અને સુષુપ્તિમાં અખંડ એવો વિચાર રહે છે કે આ ઘડી અને આ ક્ષણમાં મરવું છે. અહીં વાત કરી છે કે મરવું જ છે. પછી
તો તુકારામના સમયમાં એક આના ભક્ત હતા, બહુ નિયમિત તુકારામના સમાગમમાં જાય. પછી તુકારામે એમને કહ્યું કે 7 દિવસ પછી હવે તમારે ધામમાં જવાનું છે. એને ડર નહોતો, એ સમાગમ કર્યો તો એટલે જાણતો હતો કંઈ વાંધો નહીં, પણ એ જે કાર્ય કરતા હતા ને એમાં ફેર પડી ગયો કે મારે હવે 7 દિવસ પછી આ લોકમાંથી જવાનું છે, તો બિનજરૂરી પ્રવૃત્તિ બધી બંધ કરી દીધી. પછી કોઈનો કંઈ અપરાધ થયો હોય ત્યાં જઈને માફી માગી આવ્યા કે મહારાજ તમારી આગળ આ બોલાઈ ગયું છે તો માફ કરજો. પછી કોઈની પાસેથી કંઈ લીધું હોય પૈસા અને આપવાના રહી ગયા હોય તે પૈસા બધા આપી દીધા. આવી રીતે કર્યું. હવે 7 દિવસ થયા પણ એ ધામમાં ના ગયા. એટલે એણે ગુરુજીને પૂછ્યું કે આપે કહ્યું હતું કે 7 દિવસમાં, તો ગુરુજીએ કહ્યું કે તમે આ 7 દિવસ કેવી રીતે રહ્યા એની વાત કરો. એણે વાત કરી. પછી કહ્યું કે તમે આ સારું કાર્ય કર્યું એટલે ભગવાને તમને થોડું આયુષ્ય વધારે આપ્યું છે કે જે તમે વધારે સારું કાર્ય કરો અને તમારામાં જે કંઈ કસર હોય એ તમે દૂર કરી શકો. તો કહેવાની વાત શું છે કે આ વિચાર મનમાં રાખવાનો છે, ગભરાવાની જરૂરિયાત નથી. અને અનુસંધાનમાં શ્લોક છે કે અજરામરવત પ્રાજ્ઞો વિદ્યામ અર્થમ ચ ચિંતયેત ગૃહીતૈવ કેશેષુ મૃત્યુના ધર્મમાચરેત. એમાં કહ્યું કે શું કહ્યું? અજરામર. હું અજર છું, એ મારે વૃદ્ધાવસ્થા છે જ નહીં. અને હું અમર છું, મારે મરવાનું છે જ નહીં. એવો વિચાર રાખીને વિદ્યામ અર્થમ ચ ચિંતયેત એટલે ભણવાનું. એટલે પછી કેટલાક મરવાનું છે પછી પેલું એક વાક્ય બોલે છે લોકો કે ભણતવ્ય ભર્તવ્ય ન ભણતવ્ય ભર્તવ્ય. કેમ ભણતવ્ય? કે ભણે છે એ મરે છે, નથી ભણતા એ મરે છે, તો ભણવું શું કરવા? પછી એવું નથી લગાવવાનું, ભણવાનું છે. જે હવે એ ભણવાની વાત કરી છે પણ બધાને કંઈ ભણવાનું નથી. પણ જે કંઈ કાર્ય કરો છો તો એને સારી રીતે કરવાનું છે, એને લગતું ભણવાનું છે. અત્યારે તમે ગ્રહસ્થ આશ્રમમાં છો તો તમે વેપાર કરતા હશો કોઈ, તો સારો વેપાર કેમ થાય એ તમે વિચારો. ખોટી રીતે નહીં પણ સારી રીતે સારો વેપાર કેમ થાય. નોકરી કરતા હો તો સારી નોકરી કેમ થાય. જે લોકોએ નોકરીમાં પ્રગતિ કરી હોય તેના સિદ્ધાંતો જાણો. આપણે એક હરિભક્ત હતા, હવે ઇંગ્લિશ રોન કંપનીમાં એ કામ કરે અને એ કંપનીમાં બહુ એના કાયદા બહુ કડક. આમ તમારી લોકો ટાઈમ 8 વાગે આવવાનું, 8 વાગે આવી જવાનું. હવે અંદર જાય એટલે આમ એનો ફોટો આવી જાય અને એનો ટાઈમ નો થઈ જાય. તો એમણે અઠવાડિયામાં કંઈક 6 દિવસ કે જે હોય તે આખા વર્ષમાં 2 સેકન્ડ લેટ હતા. પણ એમણે વિચાર કર્યો કે 2 સેકન્ડ પણ શું કરવા,
હવે મારે એવી રીતે કાર્ય કરવું છે, એક સેકન્ડ પણ લેટ ના થાય. ને પછી એવી રીતે કર્યું. આખા વર્ષ દરમિયાન આવી રીતે કાર્ય, એક સેકન્ડ લેટ નહીં. તો કંપનીએ એને અમેરિકા પ્રદેશ જવાની વ્યવસ્થા કરી થોડા સમય માટે, બધું શીખવા માટે. કહેવાની વાત શું છે કે આપણે અભ્યાસની આ વાત થઈ, પણ આપણે હવે સત્સંગમાં, તો આપણે સત્સંગમાં ભાઈ આરતી થાય છે તો જે અનુકૂળ હોય એની વાત છે. કેટલા વાગે સવારે આરતી કેટલા થાય? 7:30. 7:30 થાય આરતી શરૂ થઈ જ જવી જોઈએ. પછી તમે જે નિયમિત આવતા હોય 7:30 તો એ 7:30 આવી જ જવાનું. પણ એમાં અપવાદ છે. તમે ઘરથી નીકળ્યા તો ગમે તેવું કારણસર ટ્રાફિક જામ થઈ ગયો, એ અપવાદ થયો. પણ રૂટીનમાં તમારે 7:30 આવી જ જવાનું, એમાં કોઈ ફેર ના પડે. પણ ધીરે ધીરે આ બધી ટેવ પાડવાની. એટલે એવું આપણે બતાવો કે બધા મંદિરે ના આવી શકે, આપણે પણ જાણીએ છીએ. પણ તમારા ઘરમાં તમે નક્કી કરો કે આટલા વાગે આરતી કરવાની, તો આરતીમાં બધા હાજર થઈ જાય. અને પછી તમારો ટાઈમ તો ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ, તમારો પોતાનો ટાઈમ નહીં, એ ટાઈમમાં રહેવાનું. આ બધી નાની વસ્તુઓ છે, પણ નાની વસ્તુઓ આપણું આખું જીવન છે ને ઉચ્ચ બનાવે છે. તો એ રીતે ખ્યાલ રાખવાનો છે. એટલે આ વાત આ બધી કરે છે આ જનક રાજા અને નવ યોગેશ્વરો, આવો બધો સંવાદ કરે છે, એની ચર્ચા કરે છે કે ભાઈ ધર્મ, તો ધર્મમાં અહિંસા આવી. તો અહિંસામાં શું શું આવે? તો મન, કર્મ અને વચનથી કોઈને દુઃખ ન પહોંચાડવું. તો ચાલો કર્મથી આપણે કોઈ મારતા નથી, પણ વચન આમ જરા કડક શબ્દોમાં કે નાની ભૂલ છે અને ગાર બોલે તો એ ખોટું કહેવાય. અમુક વસ્તુ ધીરે ધીરે પણ કહી શકાય. ઘરમાં કંઈ ભૂલ થઈ, અમુક વસ્તુ બોલવાની જ નહીં, નાની નાની વસ્તુમાં કહેવાની નહીં. પણ નાની નાની વસ્તુમાં તો ક્યાં કરે, ઝઘડા થાય છે. આજે આ બધા છૂટાછેડા થાય છે એનું એક કારણ આ હોય છે કે બધા દીકરા પત્ની આવ્યા હોય અને પછી કંઈ ભૂલ થઈ તત્વો કહે તો જણાવી દેવાનું. કહીએ કે બહુ વારંવાર થતું હોય તો ધીરે ધીરે કહે કે થોડું ધ્યાન રાખવું. પણ હાલ ના હોય, વારંવાર કહે એટલે કંટાળે. પછી એ કે હવે અહીં રહેવું નથી, છૂટાછેડા. તેનું પ્રમાણ વધતું જાય છે, પણ આ ધ્યાન રાખવાનું છે. એટલે દરેક કે જેને જેને જે લાગુ પડતું હોય પણ એ નમ્રતાથી આ રીતે વાત કરવાની. એટલે કહે છે કે હા, ભાગવત ધર્મ નું પોષણ કેમ થાય? તો દરેકના હૃદયની અંદર આ ભાગવત ધર્મ પડેલો છે. જેમ આપણે આ પેલો વડનો ટેટો હોય છે, એમાં નાના નાના બી હોય છે. હવે એની અંદર આખો વડ પડેલો છે, દેખાતો નથી. પણ એ તમે જમીનમાં વાવો તેમાંથી વડ થાય. પણ જમીન તૈયાર કરો, આમ જમીન ખેડીને એમાંથી બધો કચરો કાઢી નાખો, પછી એમાં ખાતર નાખી, પાણી નાખી અને જમીન તૈયાર કરો અને પછી બી વાવો. બી એનું એક છે, પણ એ છોડ જુદો થાય.
તેમ આપણે પણ આ બધું પોષણ કરવાનું છે. તો આપણે બાળક, તમે બધા ગ્રહસ્થ આશ્રમમાં છો, આને તમારે તૈયાર કરવાનો છે. તમે એવું માનો છો કે સ્કૂલમાં તૈયાર થાય, તો આપણે સ્કૂલની ના નથી પડતા, પણ તમે એની પાછળ કેટલું ધ્યાન રાખો છો. હવે તમે કંઈ કદાચ તમે બહુ ભણેલા ન પણ હો, પણ તોય તમે થોડુંક આમ પ્રેરણા આપો તે તૈયાર થાય. અને કેટલા વર્ષ ક્યાં? 6 વર્ષ. હવે જો હું તમને વાત કરી હતી, યુપી મેરઠમાં એક મુસ્લિમ છોકરી, ધર્મે મુસ્લિમ અને પાછો સંપૂર્ણ અંધ, ટોટલ બ્લાઇન્ડ, 6 વર્ષની ઉંમરમાં આખી ગીતા કંઠસ્થ. પછી ઓરિસ્સામાં એક મુસ્લિમ છોકરી, એની ઉંમર 5 વર્ષ, એને દેખાય, એને આખી ગીતા મોડે કરી, મુસ્લિમ હોવા છતાંય ગીતા મોડે કરી. આવી સારી વાતો જાણવાની. તો તમે આ રીતે વિચાર કરો બધાય, આ બધું ભાગવત ધર્મનું પોષણ થાય, અભ્યાસમાં પણ આગળ વધે. ધર્મની વાત કે એને આ પૂજા કે એવું કંઈ કરે છે, તિલક ચાલો કરે છે, હા બસ તિલક ચાલો કરવાનો. પછી ધીરે ધીરે બધું શીખવતા જવાનું. ગુજરાતી આવડે? હા, સમજે છે. હવે તો ધીરે ધીરે સમજશે. ગુજરાતી ના હોય પણ તો હિન્દી વતનામૃત છે, જરા વંચાવવાનું થોડુંક, તો વતનામૃત સાથે જોડાય. પછી સ્વામીની વાતો એમાં જોડવાનો. પછી ગીતા થોડુંક વાંચે, આ બધું કરે. એટલે આમ બધું આવી રીતે આપણે જાગૃત રહીએ. તે બધા અત્યારે નાનું સામાન્ય લાગે છે, પણ બધા જ હજી પણ બધા તો બાળકો આવ્યા નથી. બધા જ જાગૃત થાય તો 10 વર્ષ પછી કેવા થાય, અને જુદી પ્રકારનો થઈ જાય. પહેલાં મેં વાત કરેલી કે આપણે આ એક મુંબઈમાં આપણા એક હરિભક્ત, એનો દીકરો 12 વર્ષનો મને મળેલો. એણે 12 વર્ષ દરમિયાન એના અભ્યાસ ઉપરાંત 2000 પુસ્તક વાંચેલા. હવે ગમે તે પુસ્તકને કંઈ કરી ગયા નથી, લાઇબ્રેરીથી લાવે. અને એના પિતાશ્રી એના માતૃશ્રી એને પુસ્તકો કયા વાંચવા એ જરા લેવલ પ્રમાણે આપે. હવે હમણાં પછી મને પાછો રિપોર્ટ આવ્યો, હવે 14 વર્ષનો થયો છે, તો બીજા 400 વાંચ્યા છે. 14 વર્ષની ઉંમરમાં 2400 પુસ્તક એને વાંચ્યા છે. જનરલ નોલેજ કેવું થયું? આ બધું પરીક્ષા પૂછવાનું નથી. આવી કેટલીક સારી વાતો હોય, જ્યાં કઈ દુનિયામાં હોય, તો એ તમે જાણો. નિયમ ધર્મની દ્રષ્ટિએ ધ્રુવજીનું વ્યાખ્યાન સાંભળ્યું છે? ધ્રુવ, તમે સાંભળ્યું? ધ્રુવ તમે आपने सुना है ध्रुव का नाम? ध्रुव जी ने व्याख्यान संभ्रामू 5 ध्रुव जी 5 साल का था, 5 वर्ष नो. भगवान भजवा माटे जंगल में गयो. तमने केटला थया? गुजराती समझे छे? हिंदी? कितना साल की उम्र हुई? 10 ईयर. तो ध्रुव जी 5 साल का था और भगवान का भजन करने के लिए
जंगल में गया, आपको जंगल में भेजना पड़ेगा, घर में एकला रहવું मुश्किल पड़े, घर में છે ને રાત્રે બીક લાગે તો ઉઠાડે આ માતા એ લગવું કરવું હોય તો, પણ ધીરે ધીરે આવું જાણે. આવા બધા શ્રીમદ ભાગવતમાં પહેલું વ્યાખ્યાન ધ્રુવજીનું છે. ભારત દેશ કેવો છે, 5 વર્ષનો ધ્રુવજી જંગલમાં ગયો છે, એકલો રહેશે. જંગલમાં તો વાઘ આવે, સિંહ આવે, કોઈથી ડરે, એ બધા મિત્ર બની જાય. એનો ભાવ એવો હતો. તો આવું વાતો જાણવી જોઈએ આપણે. નાની ઉંમરમાં આ તો મેં થોડીક વાત કરી છે, પણ આવા જે કોઈ હોય દુનિયામાં ગમે તે ક્ષેત્રમાં હોય તો તમે આવી બધી વાતો કરો તો એને એ પુષ્ટિ થશે. એવા નિયમ ધર્મની બાબતમાં પણ હોય. પહેલેથી જ આને શીખવવાનું બધા જે પૂજા કરે છે. આ 13 સલ્લા रोज करता है, ये जो तिलक लगाता है, पूजा करते हो, पूजा करने का रोज पूजा करने का. अब धीरे धीरे શીખવવાનું. બધા આપણને દેખાતું નથી, પણ આ ધીરે ધીરે સંસ્કાર આપીએ તો ભાગવત ધર્મનું એમાં પોષણ થાય છે. હવે અહીંયા આગળ કહે છે કે અને વળી જીવને મોક્ષનું જે દ્વાર તે ઉગાડવું કેમ થાય? આ મોક્ષનું કાર્ય. તો ગુણાતીતાન સ્વામીએ કહ્યું કે કરોડ કામ બગાડીને પણ એક મોક્ષ સુધારો. બરાબર ધ્યાન દઈને સાંભળજો. કરોડ કામ બગાડીને, બગાડવું અને ગૌણ કરવું એમાં ફેર છે. કરોડ કામ ફેંકી દેવાના બહાર, 1 કરોડ કામ બગાડવાના અને મોક્ષનું કાર્ય સુધારવાનું. એની આ વાત કરે છે કે મોક્ષનું દ્વાર ઉગાડવું કેમ? એટલે વધારે અગત્યનું કાર્ય છે. અમુક અગત્યનું કાર્ય કરવું હોય તો પછી સામાન્ય વસ્તુઓ છોડવી પડે. તો આપણે મોક્ષનું કાર્ય કરવાનું છે. હવે તમે બધા ગ્રહસ્થ છો, તમે બધા ગ્રહસ્થ આશ્રમમાં છો, અમે બધા ત્યાગ આશ્રમમાં છીએ. તો નિયમ જ કેવા આપ્યા કે આ ભગવાન ઉગલા જ પહેરવાના. પછી 2 જોડી રાખવાના, 2 જોડી. પણ કદાચ લાંબી મુસાફરી હોય તો 3 રાખવાના. બધા કોઈની આગળ મીઠી ના મળે. આ નિયમ જ આવી ગયા. મોક્ષનું કાર્ય કરવાનું છે. પણ મોક્ષનું કાર્ય કરવાનું છે નહીં, એમને કરાવવાનું છે. અહીંયા 3 સંતો છે ને, પણ જો બધા જાગ્યા છે તો ધીરે ધીરે જાગ્યું તો આ બધું મોટું તૈયાર થયું અને ત્યાં બધા આવે છે. પણ હજુ ઘણું બધું કાર્ય થશે. ધીરે ધીરે બધે જ આવું છે. અમુક ઠેકાણે વધારે હોય છે. ચેન્નાઈમાં કેટલા છે? 2. પછી હૈદરાબાદ કેટલા છે? 2 જ છેલ્લા. હમણાં આબુધાબી મંદિર થયું ત્યાં કંઈક 5 કે 6 છે, બસ એટલા જ છે. હવે બધું સંભાળવાનું. કેટલાક ઠેકાણે વધારે છે. પછી સારંગપુરમાં 400 છે સંતો, પાર્ષદો અને સાધકો. 400. અને બીજો બધો જે સ્ટાફ છે એ આમ બધો સાચું જેવો છે, પણ જો આ ભાગવત ધર્મ પોષે એની જરૂરિયાત છે. તો ત્યાં જે સ્ટાફ છે એમાં કેટલાક ખેતરમાં રહે છે, પછી ત્યાં જમીન છે આપણી, એમાં
પણ જે મંદિરમાં રહે છે તો એ લોકોની રોજ આરતી થાય, એમાં બધા આવી જવાનું. પછી અઠવાડિયે એક બધાની સમૂહ પૂજા થાય, સમૂહમાં પૂજા કરે, અને કંઈક વર્ષમાં 2 વાર કે એક્ઝેક્ટ તો ભૂલી ગયો છું, પણ બધાને જમાડે, સારામાં સારું. એના બાળકો બધા હોય એ બધાને, અને પાછું સંતો પીરસે. હમણાં જમણવાર થયો, 1000 જણને જમાડ્યા, અને પાછું જમી લે ને પછી બધાને પાછું આઈસ્ક્રીમ આપે વ્યવસ્થિત. એને એક આત્મીયતા થાય. આ બધું ભાગવતનું એને આજે એક ધર્મવાળો માણસ હોય તો મંદિરનું કામ સારું કરશે. એ દરેક ઠેકાણે તમારે આ બધાએ જાગવાનું છે. માતા પિતા બધા જાગે, આ બધા તૈયાર થઈ ગઈ, ચાલ બધા પહેરીને આવ્યા છે. શિબિર છે લોકોને, શિબિરમાં તો તૈયાર થઈને આવી ગયા આ બધા. તો કાયમ શિબિર તમે થોડું થોડું તૈયાર કરો તો તૈયાર થઈ જાય આ બધા ધીરે ધીરે. હવે તમે આવું મેં તમને કહ્યું ને કે દુનિયામાં જે ક્ષેત્રમાં આવી રીતે આગળ જાય, આ બાજુ કચ્છમાં નામ ભૂલી ગયો છું, પણ એક ભાઈ છે રબારી છે. રબારી એમાં આપણે ત્યાં કયો ભેંસો બધું રાખે, પણ એ ભણ્યા છે. એના દીકરાની ઉંમર 11 વર્ષની, આખી ગીતા મોડે છે, આખી ગીતા મોડે છે. તો આવા ઘણા બધા છે. નાની ઉંમરમાં આ બધી વસ્તુ થાય છે. તમે પહેલાંથી નાખ્યા હોય. હવે આ બધાને ગુજરાતી આવડે છે? ગુજરાતી આવડે છે? ગુજરાતી ત્યારે ગુજરાતી બોલતા આવડે, વાંચતા આવડે? હવે એને વાંચતા શીખવાડવાનું, તમારે ગુજરાતી વાંચતા શીખવાડવાનું. તે વતના બધું વાંચે, થોડુંક વાંચે, વધારે નહીં, પણ તૈયાર થઈ જાય. તે પછી ધીરે ધીરે અત્યારે નાનો જ વસ્તુ થોડુંક વધારે 5 મિનિટ વધારે નહીં. આ પેલું ગાય છે ને, ના પેલું શંખ વગાડે, આ શંખ વગાડે, શંખ સારું શીખ્યો છે. તમે તૈયાર થઈ રીતે પહેલાં આપણા બાલમંડળ જેવું નહોતું, પછી બાલમંડળ શરૂ કર્યા, હવે શિશુ મંડળ કર્યા છે પરદેશમાં. અહીં દેશમાં હજુ કંઈ બહુ નથી, અને પરદેશમાં સગવડ છે. એટલે સાવ નાના બાળક હોય ને, સાવ નાના 1 વર્ષના હોય, એને લઈને એની માતા આવે, અને ત્યાં આગળ મંદિર બનાવ્યા છે. તો પછી એમાં શું ગેલેરી બનાવી છે, અને ત્યાં કાચમાંથી દેખાય, અંદર માઇક મૂકેલું હોય, એની માતાને સંભળાય ખરું, પણ છોકરો અંદર કંઈ બોલે કરે ને એને કંઈ બહાર એનો અવાજ બહાર ના જાય. અને પછી ત્યાં રમવાનું ને એવું બધું આપે, ત્યાં આવી વ્યવસ્થા કરી. કારણ કે નહીં તો પછી તમે છોકરા લઈને આવ્યા નાનો અને વચમાં રડે, સભામાં વિક્ષેપ પડે, તો ઝીણો એટલો ઝીણો વિચાર બધા મંદિરમાં નથી. આ રીતે આપણે આ બધી શરૂઆત કરી છે કે હવે આ લોકોની શિબિર થઈ, આ શિબિર શરૂ થઈ. ત્યારે મને આખો દિવસ આવવાના ને હોલ ડે, 2 દિવસ પછી જઈને પાછા આવશે. અમુક રોકાશે, વ્યવસ્થા છે આપણે, આ તો રાખે જ છે આપણે. ત્યાં સગવડ હોય ને ત્યાં આગળ રહે, તે મંદિર સાથે જોડાય, તે ભગવત ધર્મનું પોષણ થાય. હવે અત્યારે બેઠા છે કે એકદમ સમજતા નથી, પણ બેસવાની ટેવ પડી. તો આવું તમે લોકો જાગૃત થાવ. અહીં તો કે વારંવાર આવી રીતે ભેગા થતો નથી, તો બધા જાગૃત થાય. અને આને પછી આવી ફિલ્મ આવતી હોય છે
આપણી જ હોય, પણ એને બતાવો. હવે ધારો કે તમારામાંથી જેણે યોગીજી મહારાજના દર્શન કર્યા હોય એ હાથ ઊંચો કરો. થોડાક છે, આ લોકોએ નથી કર્યા, પણ યોગીજી મહારાજનો ફોટો આમાં અહીં જે મૂર્તિ છે એમાં યોગીજી મહારાજ ક્યાં બતાવો. योगी महाराज कहाँ है? इसमें योगी महाराज का दर्शन बताओ. अच्छी बात है. वांधो नहीं, ये भाग तमारो है. એ મોટા વિચાર કરે, નાના વિચાર ના કરે. હવે તમારે કંઈ બધું ના, પણ તમે કાર્ય કરતા ને કહો, એને શીખવાડે કે આમાં યોગી વાત કોણ પ્રમુખ છે, એમાં ખબર પડે. એમાં પ્રમુખ છે એમાં ક્યાં છે? સાચું બતાવે, आने खबर पड़े. इसमें प्रमुख से मैं बताओ. हाँ बराबर सीखी जो ओळखी गयो. वस्तु नानी लागे છે પણ ઓળખતો થઈ ગયો. પછી વાંચતા થશે. હિન્દી તો હિન્દી વાંચે, ભલે સમજે નહીં પણ વાંચે, તેમાં જોડ્યો. પણ પછી એમાં શું થાય કે તમારી સાથે પણ જોડ્યો તો છૂટો ના પડતો, તમારું વચન માને. પછી એ તો છોકરાઓ પછી મોટા થાય ને એટલે માતા પિતાનું માનતા નથી, પણ બેસવાનું રાખે. પછી આ તો સોસાયની વાત કરી, પણ આ તમારા બાળકો છે, હવે એના અભ્યાસમાં તમે રસ ના લઈ શકો. તમે જે ખાલી પૂછો કે આજે શું ભણ્યા, વાત કરો. અથવા તો સ્કૂલમાં કંઈક નવું કંઈક થયું હોય એને ખબર હોય તો કે ધીરે ધીરે ટેવ પડે. એટલે આ બધું ભાગવત ધર્મ બધું જ આવે. તો ધર્મમાં ધર્મ કહ્યું કે ધર્મ પછી જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ. વૈરાગ્ય એ જરૂરી બધા મોક્ષક. તમારે કંઈ ભગવાન ઉગડે પહેરવાની જરૂરત નથી, પણ તમે ખોટા મોક્ષક કરો છો તો નહીં કરવાનું, જરૂર નહીં. હવે કેટલાય બધા આપણા હરિભક્તો હોય છે, એટલા ખોટા ખર્ચા કરે છે. હરિભક્તો પૂજા કરે છે, મંદિરમાં આવે છે, ધર્માદો કરે છે, નથી કરતા એવું નહીં, પણ ખોટા મોત્સક પણ કરે છે. તે બધા ના થાય. આપણે આગળ વધવાનું છે. તમે કહો થશે તમારે અમુક વસ્તુ રાખવી પડે, પણ બિનજરૂરી બધું જ બંધ કરી દેવાનું અને છેડો જ ના આવે એનો. એવા છે જો અમારા સાધુ બધા નિયમ આવી ગયા. કોઈ સાધુના કાળા પર ઘડિયાળ ના મળે, એક દાગીનો નહીં. અને અમુક લખવાનું હોય છે, બધું હોય છે. તો પછી તમારે જેવા હરિભક્તો છે ને ઘણી વાર કે પધરામણી જાય ને તો કિંમતી પેન ભેટ આવે, પ્યારકટ ભેટ આપે, શેફર આપે, બીજી આપે, તો લઈ લે ખરા. કોઈ વાપરતું નથી. બોલો, આટલા બધા સંતો તમે જુઓ, કોઈની પાસે પાર્કર પેન એ હોય જ નહીં. એ સાદી જ રાખે, લખાવવું જોઈએ બસ, બીજું કંઈ નહીં. કહેવાની વાત શું છે કે એમ તમારે પણ આ રીતે આગળ રાખવાનો છે. તો ધીરે ધીરે આ ટેવ પડવાની. એ તો નવા નવા કપડાં લાવો, પછી નવા નવા જોડા લાવો. જોડા લાવો બરાબર છે, અને તમારે સ્કૂલમાં યુનિફોર્મ હોય અને અમુક નટા જોડા પહેરવાના હોય તે પહેરવાના, એ રાખવા પડે, પણ મોક્ષક માટે નહીં. એટલે આ બધું જ આવે છે દરેકે. એમાં માતા પિતા જાગૃત થાય તો બધું કામ થાય છે.
તો કે છે સ્વધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને મહાત્મ જ્ઞાન તેણે સહિત જે ભગવાનની ભક્તિ ઘણા કરે છે અને સારું છે, નથી કરતા એવું નહીં, પણ આ બધું નથી હોતું. મારે એકવાર એક મહાદેવજીના વર્ષથી પૂરા થતા ત્યારે ત્યાં જવાનું થયેલું. પછી બધો વિધિ થયો. પછી ઓલા મહાદેવજીના પૂજારી હતા ને, કે મેં એમને કહ્યું તો તમે આ ઠાકોરજી મહાદેવજીની પૂજા કરો છો એ બહુ સારું છે, પણ તમે એક કામ કરો કે જે કંઈ દર્શનાર્થી આવે ને એને તમારે વ્યસન મુક્તિની વાત કરવી. અમે પોતા તમાકુ અને ગુટકા બહુ બેસી ગયું છે. એ મને કહે કે હું જ ખાઉં છું. હવે શું બોલે? અને જે હાથ વાંચું કહ્યું એને હું જ ખાઉં છું કે હવે તમે બંધ કરો, આ બધું ખાલી પૂજા કરવાની છે. મહાદેવજી બોલતા નથી. બધા કેટલાક શું ખબર કે મહાદેવજીનો દારૂ પીધેલો. શું? હા એવું કહે. પણ મહાદેવજી ગરમ હાફ પીટ્યો, હાફ પીટો ને એની કોપી કરે એ બધા ધીરે ધીરે. એટલે આપણે સારી વસ્તુ લેવાની છે. અધર્મ પછી જ્ઞાન. તો જ્ઞાન એટલે આ ભણે છે તે જ્ઞાન. ભણવામાં નંબર લેવાનો. તમારી સ્કૂલમાં તમારા ક્લાસમાં તમારો પહેલો નંબર હોવો જોઈએ. પછી આગળ જવાનું. બેંગ્લોરમાં જેટલી સ્કૂલો હોય, તમે કયા સ્ટાન્ડર્ડમાં છો? સેકન્ડ. તો બેંગ્લોરની સેકન્ડ નંબરની સ્કૂલોમાં સેકન્ડ નંબરના જેટલા વિદ્યાર્થીઓ હોય ને એમાં તમારો પહેલો નંબર હોવો જોઈએ. આ શિબિર લેસન આજની શિબિરનું. પછી વન સ્ટેપ ફોરવર્ડ. આ કર્ણાટક કહેવાય. કર્ણાટકની સ્કૂલોમાં તમારો પહેલો નંબર હોવો જોઈએ. પછી આગળ શું? કર્ણાટકથી આગળ કંઈ ખરું? ભારતમાં તમારે નંબર લેવાનો. એનું નામ શિબિર. આ શિબિર પર ભેગા થયા છે બધા એનું છે ને આજે. પછી ત્યાં અટકવાનું. ભારતમાં આગળ જવાનું. ભારતથી આગળ જવાનું. એમાંથી આગળ જવાનું. હવે જો હું તો બંનેની વાત કરું. એક સત્ય નાંદેલા છે, એ સિકંદરાબાદના છે. અને આ બધા કોમ્પ્યુટરને બધું કંઈક એવું સારું ભણ્યા છે. એનો પગાર કેટલો ખબર છે? વર્ષના 500 કરોડ રૂપિયા. આપણા લોકો ઓર્ડિનરી નથી. વર્ષના 500 કરોડ રૂપિયા. પણ બીજા એક આપણે તામિલનાડુના છે, સુંદર પિઠાઈ, એનો પગાર 700 કરોડ છે. વિચાર કરો. તો આપણા તૈયાર ના થાય? તમે વધારે કમાવો તો અહીં વધારે સેવા થાય, હજી મોટું કામ થાય. હવે જરૂરિયાત છે સારું કમાવતો. કહેવાની વાત શું છે કે આવી વાત, સારી વાતો જાણવાની. આ લોકનું જ્ઞાન આ બધી વસ્તુ તેમાં તો એનાથી મંદિરની છાપ ઊભી થાય કે આ મંદિરમાં જેટલા બધા આવે છે બાળકો નાના બધા આવે તો કોઈને કોઈ દર્શન નહીં. ઘણા આપણા છે. અમુક બાળકો સ્કૂલમાં જાય ને પછી ત્યાં આગળ કંઈક પ્રવાસમાં લઈ જાય તો પછી ત્યાં તો એકાદશી આવી હોય, પણ એકાદશી ખાય નહીં ત્યાં. એ ઘરથી લઈ જાય ને પેલું એટલું જ ખાય, તો ફલારી તો બીજું ના ખાય. આ બધી ટેવ પાડી. બીજાની અંદર ઊભા રહેવાનો ટેવ બનાવે.
બધા જાગૃત થવાનું છે. પછી જ્ઞાન, વૈરાગ્ય, બિનજરૂરી મોત્સક બધા જ બંધ કરવાના, કોઈ રાગ નહીં, બસ. અને પછી ભક્તિ, રોજ પૂજા કરવાની. રોજ પૂજા કરते हो, शुरू करो. तुम करते हो, करो. ये पूजा करता है, ये अच्छा है. આ પૂજા કરે છે તો સારું કહેવાય. રોજ પૂજા કરવાની. આ બધું ભક્તિ આવી. પછી વેકેશન હોય, આરતી આ લોકોને આપવી. આરતી કરે ઘરમાં. મંદિરમાં તો ફાવે નહીં, પણ ઘરમાં હોય ને ઘરમાં આરતી કરે. અને રોજ કદાચ સ્કૂલનો ટાઈમ મેળ ના પડતો હોય, અઠવાડિયે એક વાર કરે. આ બધું બાળકો ધીરે ધીરે આ બધું શીખવવાનું, ભક્તિ કરતા થાય. પછી મેં કહ્યું કે બધા વાંચતા થાય. આ બધું ધીરે ધીરે આવું થાય. સારી વસ્તુઓ જેટલી વસ્તુ હોય ને બધા તમે જાગૃત થાઓ તો કેટલો ફેર પડે. એટલે આ બધું કહે છે એકાંતિક સાધુ તેના પ્રસંગ થકી ભાગવત ધર્મનું પોષણ થાય છે. સંગ અને પ્રસંગ, આમ આપણે મળ્યા એ સંગ થયો, પણ પ્રસંગમાં પછી એનો મહિમા જાણે. આપણે જાણ્યું ખરું. અત્યારે આપણે બાળકોને કહે આ કોણ કહે ભાઈ સહજાનંદ, પણ સહજાનંદ મહિમા ખબર કે મહિમા જાણते हो? 10 साल की उम्र में ये स्वामीनारायण भगवान ने काशी में विद्वानों की चर्चा सभा थी, प्रवचन सभा नहीं, चर्चा सभा. इसमें विशिष्टाद्वैत मत का प्रतिपादन किया. आज अब न्यू भगवत चरित्र में आवे છે. આ કઈ રીતે કહ્યું છે? આ વિશિષ્ટ અદ્વૈત મતનું મોટા વિદ્વાનો બેઠા છે. એ સમયે ભગવાન છે તે મહિમા બધો આવ્યો. એટલે આ બધી વસ્તુ જાણે તો પછી કહ્યું કે એવા સાધુનો પ્રસંગ, તો સંગ અને પ્રસંગ અહીં આવ્યા એ સંગ થયો. પણ પ્રસંગમાં પછી મન, કર્મ, વચન અને ધન, તમારું ધન ખોટે માર્ગે ના જવું જોઈએ. જરૂરી એ બરાબર છે, વેપારના વિકાસ માટે બરાબર છે, બાળકોના અભ્યાસ માટે કરો એ બરાબર છે, પણ ખોટા મોત્સકમાં આ બધું જાય છે તો ન જાય. આ બધું પ્રસંગમાં આવે છે, એ કરવાનું છે. અને વળી જીવને મોક્ષનું જે દ્વાર તે પણ એવા સાધુના પ્રસંગ થકી ઉગાડું થાય છે. સંગ અને પ્રસંગ. અત્યારે ધારો કે એક પ્યાલામાં દૂધ હોય અને એક વાડકીમાં ખાડ હોય, પછી બીજા પ્યાલામાં પાણી હોય અને બાજુમાં ખાડની વાડકી હોય. આ બે આમ નજીક નજીક છે. પછી તમે ખાડ લઈ અને પાણીમાં નાખો. આમ એક થઈ ગયું લાગે છે, પણ એક થયું નથી. ખાડ નીચે બેઠી છે. હવે દૂધમાં ખાડ નાખી, એટલે ખાડ દેખાતી નથી. પછી પાણીને હલાવો અને ખાડ ભરી ગઈ અંદર. પછી ખાડ મળી નહીં, પણ પાણીને ગરમ કરો ને તો પછી આમ પેલી સાકરના રૂપમાં નાખી હોય તો પછી સાકરનો ભૂક્કો નીકળે ખરો, પણ દૂધમાં ખાડ નાખો, એને ગરમ કરો એટલે શું થાય? બાસુડી. શું થાય? શું થાય? ગરમ કરો શું થાય? પેડો થાય. પછી પેડો ગરમ કરો શું થાય? કોલસો થાય.
પછી શું થાય? રાખ. પ્રયોગ કરજો. થોડોક વધારે દેવો, થોડોક પહેલો લઈ, વધારે નહીં. બધા ગરમ કરજો તો શું થાય? ત્યાંની વાત શું છે? દ્રષ્ટાંત આપ્યું. આ રીતે જોડવાનું, આ ધીરે ધીરે બધું કરવાનું. આવડા છોકરાઓ બધાને વચ્ચામાં વાગતા આવડવું જોઈએ. આપણે જાગ્યા છીએ તો લોસ એન્જલસમાં એક સત્સંગીની દીકરી, હવે અમેરિકન ત્યાં જન્મ થયો છે અને તે ઇંગ્લિશ મીડિયમ જ છે. એણે ગુજરાતીમાં આ સત્સંગ શિક્ષક પરીક્ષા આપી અને અહીંયા આગળ આપણે ભારતમાં ભૂલી ગયા. હવે આપણે એવું થાય છે, આપણી ભાષા ભૂલી ગયા. પણ ના ભૂલાવવું જોઈએ. આ બધું આવે છે, આ બધાને તૈયાર કરવાના છે. પ્રસંગમાં આ બધું જ આવે છે. અભ્યાસની વાત પણ આવે છે, પછી સંસ્કારની વાત પણ આવે છે. જેટલા આપણા વડીલો છે એના ઘરમાં આવા બાળકો અહીં જાગૃત થાય, આ દુનિયા ડોલાવ્યા થઈ જાય. આમાંથી કોઈક ભારતના વડાપ્રધાન થાય, કોઈક પ્રેસિડન્ટ થાય, કોઈક મોટા ડૉક્ટર થાય. આ થયા છે. પેલા હરિકૃષ્ણ દોશી હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ સર્જન થયા, ઇંગ્લેન્ડમાં છે. તો પહેલેથી જ એના ઘરમાં એ બધા સંસ્કાર આપેલા. કહેવાની વાત શું છે કે આ બધી વસ્તુ એમાં આવે છે. એટલે અહીંયા આગળ આ બધું આ શીખાય છે. સત્પુરુષનો પ્રસંગ આ રીતે આપણે કરવાનો છે. દરેક રીતે આપણી પ્રગતિ થાય. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.